સદગુરુ મહારાજની કૃપાથી. એક થોડું વાત યાદ આવે છે. આપણે થોડા ભાવ જગતમાં વયા જાય છે. આપણે કહેતા હું ગુરુ કૃપાથી. આપણે બોલે છે ને બોલવા દઈ છીએ. સમજાય હું બોલું. દાખલા તરીકે ગુરુ કૃપાથી આપણને સમજણ છે કે એક જ જણો બોલે છે, તો આપણે એને બોલવા દઈ છીએ. સમજાય હું બોલું. આપણે બોલે છે એને બોલવા દઈ છીએ. પછી ગમે આ બોલતો હોય, પણ એટલી બધી જાગૃત સ્થિતિ રહેતી નથી. બોલે ને બોલવા દઈએ. રામ ભજન માં રામ ભજન કોઈ ક્રિયા નથી. કારણ કે કોઈ પણ રીતે આપણો ઉદ્દેશ છે આત્મકલ્યાણનો અને વિશ્વ મંગલનો. દરેકનું સુખ, દરેકનું કલ્યાણ ને દરેકનું મંગલ, એ વાત તો મારા હૃદયમાં ઉતરી ગઈ. પણ થોડુંક બોલે ને બોલવા દે ને તો થોડીક વધારે મજા આવે. પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર છે? આપણે બોલી છે એવું કામ? ઘરમાં 5 વ્યક્તિ હોય તો કોઈ પણ વ્યક્તિ બોલતી હોય તો વચ્ચે આપણે બોલી છે એવું કામ? શું કામ બોલી છે? આપણે બચી જાય છે એટલે. એટલે હું કરી છે? મત આપે છે. ભીતરમાં સૂક્ષ્મ કરતાપણું છે. એ સૂક્ષ્મ અહમ કે કરતાપણું નીકળી જાય ને તો જે જેમ બોલે એમ. બોલે ને બોલવા દઈએ. કારણ કે આપણો મત છે ને એ છૂટતો નથી. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. પામે તે પરમાર્થને નિજ પદ નો લ્યે લક્ષ.
સમજાય? આજે ગોરધનભાઈ છે તો ઘરમાં બોલતા હોય તો બોલે છે એને બોલવા દો ને. આપણે દોઢ ડાયા થયા વગર રહે જ નહીં. હું કામ દોઢ ડાયા થાય છે? बोलता कहाँ से आया उसी का भेद बताने बोलता है। ના, અહીંયા એવું ન હોય. એ તો સત્સંગમાં હોય. પણ અહીંયા તો શું હોય કે આપણો મત આવી જાય છે, આપણે બચી જાય છે, આપણું અંદરથી એક સૂક્ષ્મ અહમ છે, અથવા કર્તાપણું છે, અથવા શિખામણ છે, અથવા માલિકી છે, એટલે આપણે બોલી જાય છે. હવે ઈ છૂટી જાય થોડુંક, જો એ છૂટી જાય ને તો થોડીક સ્થિતિ બંધાય એમ. બાર બાર વર માંગ હરસિ દેહુ શ્રી રંગ પદ સરોજ અનપાયની માતા ભક્તિ સદાય સતસંગ સદગુરુ દઈજો અમને માતા ભક્તિ સદાય સતસંગ દયાળુ દઈજો અમને માતા ભક્તિ સદાય સતસંગ સૌનું કલ્યાણ સૌનું કલ્યાણ સૌનું કલ્યાણ સૌને સતબુદ્ધિ સૌ સુખી રહો સૌ નિરોગી રહો. થોડુંક ઠીક છે પણ પરમાર્થ રાઈટ છે. સદગુરુની રીત બરોબર છે પણ કરુણા રાખવી, કરુણા કરવી જ જોઈએ, પણ નિર્દોષ ભાવે, નિસ્વાર્થ ભાવે, કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ પણ જાતનું ઠીક છે કરુણા કરો, બંદગી કરો, ભજન કરો, પણ એને પ્રાર્થના કરો કે આપણી કોઈ માલિકી ન હોય. મજા આવે. સર્વરૂપ સર્વગુણ સર્વનામ જેના છે એવામાં વાસુદેવ ભગવાન સદગુરુ મહારાજ સત શ્રી કૃષ્ણને ગત ગંગાના દાસ પ્રણામ કરીએ છીએ. હે પ્રભુ, અમે જેવા છીએ એવા તમારા ચરણ કમળ કેરા પ્રેમ રૂપી પુષ્પો છીએ. નારાયણ હરિ નારાયણ હરિ નારાયણ હરિ નારાયણ હરિ. હે પ્રભુ, જે કાંઈ થયું આપની કૃપાથી થયું, આપે પોતે કર્યું, માટે થયેલું એવું સર્વસ્વ આપના ચરણ કમળમાં કૃષ્ણાર્પણ નમસ્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. રાસ રાસેશ્વરી માતા રાધાની આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા વેલા આવજો, ગુરુ ગુણ ગાવા હરિરસ પીવા. જે આવે એને જય ગુરુ મહારાજ. બોલો બોલો.
હા બોલો. પણ તમે તેડવા આવવાના હતા મને.